વડોદરામાં ખોડિયારનગરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। જી હા, મીશા એન્ટરપ્રાઇઝમાં ખુલ્લેઆમ લૂઝ તેલનું વેચાણ થઈ રહ્યું છે। વાપરેલા તેલના ડબ્બામાં પામોલીન અને સોયાબીન તેલ ભરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે। ફરસાણ અને પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તેલનું વેચાણ થઈ રહ્યું છે। કંડલાથી આ દુકાનદાર લૂઝ તેલ મંગાવે છે। વિવિધ બ્રાન્ડના તેલના ડબ્બામાં ભરીને વેચાણ કરે છે। પોતાનો બચાવ કરતા દુકાનદારનો મોટો દાવો, આખા શહેરમાં આવી રીતે જ થાય છે તેલનું વેચાણ, તેવું તેનું કહેવું છે। વડોદરાના ખોડિયારનગરમાં મીશા એન્ટરપ્રાઇઝ નામથી એક વેપારી દ્વારા લૂઝ તેલનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે। જી 24 કલાકને માહિતી મળી હતી કે અહીંયા ખોટી રીતે આ તેલનો વ્યવસાય થાય છે, ત્યારે અમે અહીંયા આ દુકાનમાં પહોંચ્યા, દુકાન માલિક સાથે વાત કરી। તેમનું કહેવું છે કે તેઓ કંડલાથી જે પામોલીન અને સોયાબીન લૂઝ તેલ છે તે મંગાવે છે અને તે તેલ મંગાવીને જે આ તેલના ડબ્બાઓ છે તેમાં ભરીને વડોદરા શહેરના ફરસાણના વેપારીઓને તે વેચાણ કરે છે। મહત્વની બાબત છે કે તેમને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું જે લાયસન્સ હોય છે તે લીધી હોવાની પણ તેઓ વાત કરી રહ્યા છે। પરંતુ અહીંયા જે કન્ડિશન તમે જે જોઈ રહ્યા છો કે આ પ્રકારની મંજૂરી શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈપણ વેપારીને આપે ખરા, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। વેપારી તેવું કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં આ એક કહી શકાય કે પરંપરા છે કે લોકો આ જ રીતના લૂઝ તેલ અલગ અલગ જગ્યા પર લોકો પોતાના ડબ્બામાં ભરતા હોય છે અને તેને અલગ અલગ ફરસાણના વેપારીઓને વેચતા હોય છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તમે અહીંયા જોઈ શકો છો કે લૂઝ તેલનો આ જે ડબ્બો છે અને તે ડબ્બા અહીંયા ખરીદવામાં આવે છે અલગ અલગ બ્રાન્ડના, અને તે ડબ્બા પછી મેળવીને તેમાં તેલ ભરવામાં આવે છે અને તેલ ભરીને લોકોને આપવામાં આવે છે। સવાલ એ છે કે આ તેલના સેમ્પલ શું કોઈ દિવસ આરોગ્ય વિભાગના ખોરાક શાખા દ્વારા લેવામાં આવ્યા છે ખરા? કારણ કે વડોદરા શહેરનું જે આરોગ્ય વિભાગનું ખોરાક શાખા છે તે કુંભકર્ણની નિદ્રામાં છે। અધિકારીઓ માત્ર સિલેક્ટેડ જે તેમના ઓળખાણવાળા જે દુકાનદારો છે ત્યાં જઈને સેમ્પલિંગ કલેક્ટ કરે છે અને ત્યાં જઈને સેમ્પલ લીધા પછી સબ સલામત હોવાના દાવા કરે છે। પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે અહીંયા ખોડિયારનગરમાં આ જે મીશા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતી આ લૂઝ તેલની જે દુકાન છે તે દુકાન છેલ્લા 4 વર્ષથી ધમધમી રહી છે। ત્યારે શું એક પણ વખત આરોગ્ય વિભાગના અધિકારીઓએ તપાસ કરી છે, તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ તેલના સેમ્પલ લીધા પછી જ ખબર પડશે કે શું આ તેલ ખાવા લાયક છે કે નથી। અને આ તો એક દુકાન છે, આવી વડોદરા શહેરમાં કેટલી દુકાનો ધમધમી રહી છે તે પણ તપાસનો વિષય છે અને તે તમામ દુકાનો પણ આરોગ્ય વિભાગે તપાસ કરીને લોકોનું આરોગ્ય સાથે જો છેડા થતા હોય તો તે અટકાવવું જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। અમે કંડલાથી લૂઝ ટેન્કરમાં આવે છે, અમારી ટેન્કમાં ખાલી કરી પછી અમારા ડબ્બા નવા ભરી છે ને બાકીના કસ્ટમરો જે ડબ્બા લાવે લૂઝ એમાં અમે પેકિંગ કરીને આપી છે। કોણ કસ્ટમરો છે તમારા મોટાભાગે? ફરસાણવાળા બધા, કારખાનાવાળા, 5 ડબ્બા 10 ડબ્બાવાળા। કયા કયા તેલ છે? પામોલીન ને સોયાબીન। ઓકે, આવી રીતે વેચી શકાય ખરું? હવે સાહેબ બરોડાની અંદર બધી ટ્રેનિંગમાં આ રીતના વેચાય છે। એની કન્ડિશન કેવી, હાઇજેનિક કન્ડિશન કેટલી, ખાવા લાયક કેટલી? બધું ખાવા લાયક જ આવે।